31 ડિસેમ્બરને લઈ નવસારી જિલ્લા પોલીસ સતર્ક બની છે અને નવસારી જિલ્લામાં ઠેર ઠેર બ્રેથ એનાલાઇઝર સાથે વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નજીકમાં આવી રહેલા 31મી ડિસેમ્બરના તહેવાર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નશાખોરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસી શકાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલની સૂચના મુજબ ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી છે। ખાસ કરીને નવસારીના પ્રવેશ દ્વાર અને મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દારૂ પીને વાહન ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પરપ્રાંતોમાંથી આવતા વાહનોનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરાઈ રહ્યું છે। આગામી દિવસોમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવનાર છે, જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાહુલ પટેલ સાહેબ નાઓએ નવસારી જિલ્લાના એલસીબી, એસઓજી અને તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જના સૂચના અને માર્ગદર્શન આપેલ અને જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે। નવસારી જિલ્લામાં આંતરજિલ્લા ચેકપોસ્ટ તેમજ કુલ 33 જેટલી ચેકપોસ્ટો જિલ્લાના અંદર પણ ઊભી કરવામાં આવેલ છે। જે ચેકપોસ્ટ ઉપર એસઆરપીનો પણ ઉપયોગ કરીને પોલીસ અધિકારી કર્મચારીઓને રાખવામાં આવનાર છે, જેઓએ બોડી વન કેમેરા, રિફ્લેક્ટર લાઇટ તેમજ બેટનનો પણ લાઇટ બેટનનો પણ ઉપયોગ કરીને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવનાર છે। જે ચેકપોસ્ટ છે એના ઉપર બ્રેથ એનાલાઇઝર, બ્રેથ એનાલાઇઝર પણ ઉપયોગ કરવામાં આવેલ છે, જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકોને પકડવા માટે અને જો ડ્રિંક કરેલા હશે તો તેના વિરુદ્ધમાં પણ કેસો કરીને એમના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। જે જિલ્લાના આંતરિયાળ વિસ્તારો છે, જે ફાર્મ હાઉસ, હોટલ, ગેસ્ટ હાઉસ પણ જિલ્લાની એલસીબી, એસઓજી અને અલગ અલગ જે નવસારી પોલીસ સ્ટેશનની જે ટીમો છે એના દ્વારા ચેક કરવામાં આવનાર છે અને તેમાં પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે। વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર હથિયારની હેરાફેરી, દેશી વિદેશી દારૂની હેરાફેરી, નંબર પ્લેટ વગરના વાહનો, ડાર્ક ફિલ્મ, ઓવરસ્પીડ, ડ્રંક અને ડ્રાઈવની કાયદેસરની કાર્યવાહી કરવા માટે નવસારી જિલ્લા પોલીસ વાહન ચેકિંગ દ્વારા કાર્યવાહી કરી રહેલ છે અને એના જે બ્રેથ એનાલાઇઝર, બોડી વન કેમેરા, એનડીપીએસ કિટ અને ઇન્ટરસેપ્ટર વાહન અને સ્પીડ ગન વગેરેનો પણ ઉપયોગ કરીને અને આંતર જિલ્લા ચેકપોસ્ટ અને અગત્યના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર એસઆરપી સાથે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ રાખીને વાહન ચેકિંગની કાર્યવાહી કરી અને જે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય આવશે તેના વિરુદ્ધમાં કેસો કરીને સખતમાં સખત કાર્યવાહી કરવા માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।